સુરત જિલ્લા એલસીબીની ટીમે બારડોલીમાં નોંધાયેલ ધાડ અને ખંડણીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. સુરત જિલ્લા એલસીબીના પીએસઆઈ એચસી મસાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બારડોલી તાલુકાના તાજપોર ગામની હદમાં બનેલ ધાડ અને ખંડણીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ જેમાં સમીર ઉર્ફે સેમ અરવિંદ ગામિત, રાજ ઉર્ફે રાજલા સુનિલ રાજભર, તનિષ ઉર્ફે તનોજલસિંહ પાદવી, દેવ ઉર્ફે દેવલો ભગવતી રાઠોડ અને સાગર દીપક વસાવાને ઝડપી પડ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા, 2 બાઇક, 1 મોપેડ તથા મોબાઈલ ફોન મળી 1,85,000થી વધુની મત્તા કબજે કરી હતી અને તમામનો કબજો બારડોલી રૂરલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.